તે જે પણ કામ કરશે તે સફળ થશે. તમને જોઈને પ્રભુ કહી રહ્યા છે કે મારા પુત્ર, મારી પુત્રી, તારા કરેલા દરેક કામો સફળ થશે. આવું યહોવા આજે તમને વચન આપી રહ્યા છે. જે કશું પણ તમે કરશો તે સફળ થશે. તેનો અર્થ શું છે? રૂકાવટો દૂર થશે, કાર્યો સફળ થશે. જે કામ કરશો તે થશે. તમે અપેક્ષિત ભલાઈઓ જોઈ શકશો. યહોવા વચન આપે છે. તમને જોઈને પ્રભુ કહી રહ્યા છે, મારા પુત્ર, મારી પુત્રી, તમે કરેલા દરેક કામો સફળ થશે. આવું યહોવા આજે તમને વચન આપે છે. મારા અહીંયા ખૂબ જ દુખતું હતું, એટલે જ મેં બાઇક લઈને જ જતો હતો. 4 વર્ષથી મને સ્પાઇનલ પ્રોબ્લેમ હતું અને મારા ગળામાં દુખતું હતું. મેં કાલે રાતને એક પ્રોગ્રામમાં જઈને આવેલો અને સવારે જ અહીંયા આવ્યો. અને જ્યારે આવતો હતો ત્યારે પપ્પાએ કીધું કે બેટા દવા ખાઈને જા. પપ્પા, દવા નથી, દવા પૂરું થઈ ગયું. મેં મીટિંગમાં જઈને આવું, પછી ખાઈ લેવા. દુઃખ સાથે મેં પ્રાર્થના કરતો હતો. એક્સરે કાઢી તો મારાથી બેસાતું નહોતું. ખૂબ જ તકલીફથી હું ખુરશીમાં બેસતો હતો. અહીંયા પ્રાર્થના કરતી સમયે હું ઊભો ના રહી શક્યો હતો. બેસીને જ પ્રાર્થના કરી. આનંદરાજ, તારથી બેસાતું નથી, ઊભા નથી રહેવાતું. ઈશુ તને સાજો કરે છે, આવું તમે કીધું. અને તરત જ મેં મારું હાથ ઉપર કરીને જોયું તો દર્દ દૂર થઈ ગયું. સાજાપણું, નામ બોલીને એક અદ્ભુત સાજાપણું. હાલેલુયા. ગીતશાસ્ત્ર પહેલું, તેના શરૂઆતના 3 વચનો હું વાંચીશ, ધ્યાનથી સાંભળો. જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી અને જે નિંદાખોરોની સાથે બેસતો નથી, તે આશીર્વાદિત છે. યહોવાના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે અને રાત દિવસ તે તેમના નિયમશાસ્ત્રનું મનન કરે છે. તે નદીના કિનારે રોપાયેલા વૃક્ષ જેવો થશે, જે પોતાના ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે, જેના પાંદડા કદી પણ કરમાતા નથી. તે જે કંઈ કરે છે તે સફળ થાય છે. તે જે કંઈ પણ કરે છે સફળ થશે. તે જે કોઈ કામ કરશે તેમાં સફળ થશે. અનેક લોકોના જીવનમાં ક્યારેય કોઈ કામ પૂર્ણ થતું નથી. લગ્નના કાર્ય માટે કેટલા પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ લગ્ન થતા નથી, સફળતા મળતી નથી. વ્યવસાય માટે કેટલીક જગ્યાએ પ્રયત્ન કરતા રહે છે, વ્યવસાયમાં સફળતા મળતી નથી. નોકરી માટે નિરંતર પ્રયત્ન કરીએ છીએ, ઇન્ટરવ્યૂ આપતા રહે છે, નોકરી મળી રહી નથી. તે કાર્ય સફળ થઈ રહ્યું નથી. અમારા ઘર બનાવવા માટે કેટલા પ્રયત્નો કરી રહ્યા છીએ, બનાવી શકતા નથી. કોઈને કોઈ રૂકાવટો આવી જાય છે. એક સંતાન જોઈએ છે, પ્રભુ ગર્ભસ્થાનને આશીર્વાદ આપે બોલીને પ્રાર્થના કરીએ છીએ, ડોક્ટરોને બતાવીએ છીએ, ઘણા પ્રયત્નો કરીએ છીએ, પરંતુ કશું થતું નથી. આ પ્રકારે દરેકના જીવનમાં કોઈને કોઈ કાર્યમાં તે કાર્ય સફળ થઈ રહ્યું નથી. અસફળતા, રૂકાવટો, ધોખાધડી. હું વિચારું છું હમણાં થઈ જશે, પરંતુ થતું નથી. આ મહિનાની અંદર થઈ જશે વિચારું છું, પરંતુ થતું નથી. દગો મળે છે અને તેના કારણે એક ઉદાસીનતા આવે છે. ગીતશાસ્ત્ર 37 તેની 5મી કલમ જ્યારે વાંચીએ છીએ, તારા માર્ગો યહોવાને સોંપ, તેમના પર ભરોસો રાખ અને તે તને ફળીભૂત કરશે. આમ પ્રભુએ કહ્યું છે, તે તમારા કામોને ફળીભૂત કરશે. આ પ્રતિજ્ઞા છે. જ્યારે પોતાના માર્ગો પ્રભુને સોંપીને ભરોસો રાખશું ત્યારે. હવે ગીતશાસ્ત્ર પહેલાના 3 વચનમાં પ્રભુ કહી રહ્યા છે, જે કંઈ તે કરશે તે સફળ થશે. તે જે કોઈ પણ કામ કરશે તે બધા જ સફળ થશે. તમને જોઈને પ્રભુ કહી રહ્યા છે કે મારા પુત્ર, મારી પુત્રી, તમારા માટે દરેક કાર્યો સફળ થશે. આમ યહોવા આજે તમને વચન આપી રહ્યા છે, જે કશું પણ તમે કરશો તમે સફળ થશો. એનો અર્થ છે કે બધા રૂકાવટો દૂર થશે અને કાર્યો સફળ થશે. જે પણ તમે કરશો તે સફળ થશે. તમે અપેક્ષિત ભલાઈઓને જોવાના છો. યહોવા આમ વચન આપે છે. કોના કામ સફળ થવાના છે? પ્રભુએ કહ્યું છે, જે કંઈ તે કરશે તે સફળ થશે. આપણે કરેલા કામો સફળ થાય તેના માટે આપણે શું કરવું જોઈએ? જ્યારે આપણે ગીતશાસ્ત્ર પહેલું વાંચીએ છીએ તો તેમાં પવિત્ર આત્મા 2 કાર્યો તમને યાદ રહે તે પ્રકારે કહે છે. સૌથી પહેલા, તે પુરુષ જે દુષ્ટોની યુક્તિ પર ચાલતો નથી.
અને ન તો પાપીઓના માર્ગ ઉપર ઊભો રહે છે અને ન તો નિંદાખોરોની મંડળીમાં તે બેસે છે. સૌથી પહેલા પ્રભુ એક વાત કહે છે કે તમારે આ કાર્યોથી દૂર હટવાનું છે. આ કાર્યોથી તમારે હટીને દૂર જવાનું છે. ખોટા માર્ગો, પાપી લોકો, નિંદાખોર લોકો, આ પ્રકારના જે લોકો છે અને તેમના જે કામ છે તેમનાથી તમારે દૂર હટવાનું છે. આમ પ્રભુ કહે છે. આ પહેલી વાત છે. બીજી વાત છે કે વચનનું મનન કરો. 2 વાત કહેવામાં આવી છે. સૌથી પહેલા તમારે દૂર હટવું પડશે. કેટલીક વાર આવું થાય છે કે પ્રભુ તમને આશીર્વાદ આપવા ઈચ્છે છે તો પણ, પ્રભુ તમારા કાર્યોને સફળ કરીને પ્રસન્ન કરવા માંગે છે તો પણ કેમ તે સફળ થઈ શકતા નથી? કેમ તે કાર્યોની અંદર રૂકાવટો આવતી રહે છે? પ્રભુ ચાહે છે કે આપણે કોઈ કાર્યોથી હટીને દૂર થઈ જઈએ, પરંતુ આપણે તેનાથી દૂર થયા વગર એમ જ જીવીએ છીએ. આ પણ મને જોઈએ છે અને પ્રભુ પણ મને જોઈએ છે. હું તેમને છોડી શકતો નથી અને પ્રભુ મારા માટે ચમત્કાર કરે, પરંતુ આવું થતું નથી. પ્રભુ કહી રહ્યા છે કે તમારે કેટલાક કાર્યોને છોડીને દૂર હટવું પડશે. દુષ્ટોની યુક્તિમાંથી તમારે દૂર હટવું પડશે. પાપીઓના માર્ગથી તમારે દૂર હટવું પડશે. નિંદાખોરો લોકો જ્યાં પણ બેસે છે તેવા લોકોથી દૂર રહેવું પડશે. આવા લોકો પરમેશ્વરને દુઃખ પહોંચાડે છે. પાપી લોકો જ્યારે બોલે છે, આપણને જે તકલીફ પહોંચાડે છે તેવા લોકો પણ પાપ કરે છે. આ શરીર જે પરમેશ્વરનું આરાધના લઈ છે, દારૂ અને નશીલા પદાર્થથી કેટલાક લોકો નશીલા પદાર્થોથી શરીર ખરાબ કરે છે અને આવા લોકો તે પરમેશ્વરને આવું કરીને દુઃખ પહોંચાડતા હોય છે. આજે પાપીઓના માર્ગ છે, પાપના જે કાર્યો છે તે પાપીઓનો માર્ગ જ્યારે કહીએ છીએ તો તે આ છે કે તેવા લોકો સમાજને નુકસાન પહોંચાડે છે. પૈસા માટે કશું પણ કરવા તૈયાર હોય છે. પૈસા માટે કોઈને પણ તેઓ નષ્ટ કરી શકે છે. હું આરામથી જીવું તે મારા માટે પૂરતું છે, તેના માટે બીજા લોકોનું જીવન ભલે બરબાદ થઈ જાય આવા વિચાર રાખવા વાળા, બીજું કોઈ મરે તો પણ મરે આવું વિચારીને પોતાનું જીવન સારી રીતે રહે આવું વિચારતા હોય છે. આવા લોકો સમાજને જ નુકસાન પહોંચાડે છે. કોઈ વ્યવસાય ચલાવે છે, હોઈ શકે છે તે નફો કંઈક વધારે લેતો હશે. અન્યાયી નફો કમાવું એક પ્રકારનું પાપ છે, તો તેને સરખું કરી નાખો. કેટલાક લોકો ભેળસેળ કરીને તેનાથી વધારે નફો કમાવાનો વિચારે છે. આ ભેળસેળવાળા સામગ્રીથી ઘણા બધા લોકોના શરીરને નુકસાન પહોંચે છે. કેટલાક લોકોને બીમારી આવી જાય છે. આ પાપ છે, સમાજને નુકસાન પહોંચાડવાવાળું. કોઈ મરે તો મરે, મને શું છે? હું પૈસા કમાવીશ. કોઈનું શરીર ખરાબ થાય છે તો થઈ જાય, મને શું છે? મને તો માત્ર પૈસા કમાવવા છે. દરેક પ્રકારના સામાનમાં ભેળસેળ કરવી. સંપૂર્ણ રીતે સમાજની અંદર તેઓ પાપ લઈને આવે છે. તેઓ પાપી દુર્માર્ગી હોય છે. પૈસા માટે કંઈ પણ કરવા માટે તૈયાર હોય છે. આવું હજુ એક જૂથ હોય છે જે બીજાઓની નિંદા કરે છે. તે હંમેશા બીજા લોકોની નિંદા જ કરતા હોય છે. બીજાઓ પર હસતા જ રહે છે. બીજાઓની કમી કાઢતા હોય છે. આવા પ્રકારના લોકો પણ છે. પ્રભુ કહી રહ્યા છે આવા પ્રકારના લોકોથી તમારે દૂર રહેવાનું છે. જીવનમાં જરા વિચારીને જુઓ. તમારા ઘરમાં જ્યાં તમે રહો છો, સોસાયટીમાં જ્યાં તમે નોકરી કરો છો, અથવા તમે જે ગામમાં રહો છો, જે શહેરમાં રહો છો, તમારી આસપાસના લોકો તમારી સાથે જે કામ કરે છે, ભણે છે, વ્યવસાય કરે છે, જરા વિચારીને જુઓ. શું એવા લોકો છે જેમની સાથે તમારું મળવાનું હોય છે? તેમની સાથે એક સારી ફ્રેન્ડશિપ છે, મિત્રતા હોય છે? વિચારીને જુઓ. તેમની સાથે તમે વાત કરો છો, તમે પણ મસ્કરી કરતા હોવ છો, સાથે મળીને તમે નિંદા કરીને પાપના કાર્ય કરતા રહો છો. તેમની સાથે મળીને તમે પણ કહો છો આમાં ખોટું નથી, બધું જ પ્રભુ તે જોઈ લેશે, તે માફ કરી દેશે. આવી રીતે તમે આને સામાન્ય વાત માનીને તમે બીજા લોકોને નુકસાન પહોંચાડો છો અને તે વિશે તમે ધ્યાન આપતા નથી અને એક સ્વાર્થી જીવન જીવી રહ્યા છો. તમે આવા લોકો સાથે કદાચ સંબંધ ધરાવતા હશો. પ્રભુ કહે છે તમે આવા લોકોથી દૂર થઈ જાઓ. આવા પ્રકારના લોકોથી તમે દૂર રહો. આવી રીતે વિચાર્યા વગર જીવવાવાળા લોકોથી તમે દૂર રહો. તેમનાથી દૂર રહેવા પર જ તારું કાર્ય સફળ થશે. આમ પ્રભુ કહે છે. પવિત્ર બાઇબલમાં એક ખૂબ જ સારો રાજા યહોશાફાટ, તેના વિશે બીજો કાળ વૃત્તાંત તેના 20મા અધ્યાયમાં આપણે જોઈએ છીએ. 17મા અધ્યાયથી જ્યારે વાંચવાનું શરૂ કરશો તો યહોશાફાટ વિશે આપણે બાઇબલની અંદર વાંચીએ છીએ. યહોશાફાટ પરમેશ્વરનો ભય રાખીને યહોવાના માર્ગ ઉપર જ ચાલ્યો.
એટલા માટે યહોવાએ તેને આશીર્વાદ આપીને તેને ઐશ્વર્ય અને ઘણા બધા આશીર્વાદો પ્રદાન કર્યા. પરમેશ્વરથી આશીર્વાદ પામવાવાળો યહોશાફાટ. બીજો કાળ વૃત્તાંતના 20મા અધ્યાયમાં 3 રાજા યહોશાફાટના વિરુદ્ધ ઊભા થાય છે. તો શું કરીએ? તેમની સાથે યુદ્ધ કરવાનું બળ નથી. તો તે પ્રાર્થના કરે છે. યહોવા ઉત્તર આપે છે. 3 રાજા જે વિરુદ્ધમાં ઊભા છે, પ્રભુ તેમને નષ્ટ કરીને યહોશાફાટને એક મોટી વિજય આપે છે. શત્રુ તેને સ્પર્શ પણ કરી ન શક્યા. એટલો પ્રેમ યહોવાએ યહોશાફાટ ઉપર મૂક્યો હતો અને તેની સંભાળ રાખીને આશીર્વાદ આપીને ઉન્નત બનાવ્યો. પરંતુ જ્યારે કેવો સમય આવ્યો ત્યારે યહોશાફાટે તેના કાર્યની અંદર અસફળતા મળી. તેનું તે કામ સફળ થયું નહીં. તેનું એ કામ તે થઈ શક્યું નહીં. બીજો કાળ વૃત્તાંત 20:37. ત્યારે મારેશાના રહીશ દોદાવાહુના પુત્ર અલીએઝેરે યહોશાફાટની વિરુદ્ધ પ્રબોધ કરીને કહ્યું, તે અહાજ્યાની સાથે સંપ કર્યો છે, માટે યહોવાએ તારા કામોનો નાશ કર્યો છે. એ વહાણો ભાંગી ગયા ને તેથી તેઓ તાર્શીશ જઈ શક્યા નહીં. આ યહોશાફાટ એક રાજા હતો, યહૂદા દેશનો રાજા. પાણીના વહાણ બનાવે છે. તો તે એક વહાણ બનાવે છે, તેના દ્વારા દરેક જગ્યાએ જશે, દેશને આશીર્વાદ મળશે, આવું બોલીને વહાણ બનાવે છે. વચન કહે છે કે પરમેશ્વરે તે તોડી નાખ્યું. તે વહાણ ભાંગી જાય છે. સફળ ન થયું. હજુ સુધી યહોવાએ યહોશાફાટને આશીર્વાદ આપીને ચલાવ્યું, અહીં સુધી કે દરેક યુદ્ધમાં તેને એક મોટી વિજય આપી. પરંતુ હવે વહાણ બનાવતી સમયે તે ભાંગી જાય છે. યહોવાએ તેને ભાંગી નાખ્યો. તેનું તે કામ સફળ થયું નહીં. વહાણ બનાવશું, યાત્રા કરીશું અને ઘણો મોટો વ્યાપાર મળશે, આવી અપેક્ષા સાથે તે હતો, પણ વહાણ ભાંગી ગયો, સફળ ન થયો. પવિત્ર બાઇબલ કહે છે કે આવું કેમ થયું? યહોશાફાટ પરમેશ્વરની સામે એક સાક્ષી બનીને કામ કરતો હતો. તો પછી આવું કેમ થયું? બીજો કાળ વૃત્તાંત 20:35. ત્યાર પછી યહૂદિયાના રાજા યહોશાફાટે ઇઝરાયેલના રાજા અહાજ્યાની સાથે સંપ કર્યો. તે તો ઘણો દુરાચારી હતો. આ યહોવાથી ભય રાખીને તેમના માર્ગ ઉપર ચાલતો હતો. યહૂદિયાના રાજા યહોશાફાટ, ઇઝરાયેલ દેશ જે પડોશીનો દેશ છે, ઇઝરાયેલનો રાજા અહાજ્યા, તે યહોવાનો ભય રાખતો ન હતો. તે દુષ્ટ કાર્યો કરતો હતો. તે એક દુરાચારી હતો. અહીં વચન કહે છે કે તે કેવું હતું તે આપણે વાંચીએ. તે ઘણી દુષ્ટતા કરતો હતો. તે દુરાચારી હતો જે દુષ્ટતા કરતો હતો. તેની સાથે તેણે સંપ કર્યો. યહોશાફાટ યહોવાથી ભય રાખીને તેમના માર્ગ પર ચાલતો હતો. પરંતુ અહાજ્યા તે દુરાચારી હતો. તે ઘણા દુષ્ટ કાર્યો કરતો હતો. તે પરમેશ્વરને દુઃખ પહોંચાડતો હતો. પરંતુ તેણે તેની સાથે મળીને સંપ કર્યો. તે સાથે વહાણ બનાવે છે કે સાથે વ્યાપાર કરી શકે. બિઝનેસ પાર્ટનર્સ બંને મળીને વહાણ બનાવે છે અને સાથે વ્યવસાય કરીશું, આપણા દેશમાં આર્થિક લાભ વધશે, આવું તેઓ વિચારતા હતા. પરંતુ યહોવાએ તે વહાણને ભાંગીને નષ્ટ કરી નાખ્યું અને તેનું કામ સંપૂર્ણ રીતે અસફળ થઈ ગયું. પરમેશ્વરે તેના કાર્યને નષ્ટ કરી નાખ્યું. યહોવાએ તેના કાર્યને નષ્ટ કરી નાખ્યું. કેમ કાર્ય સફળ થયું નહીં? કેમ આ કાર્યમાં વિજય મળ્યું નહીં? તેનું વહાણ કેમ ભાંગી ગયું? જો યહોશાફાટે એકલાએ કર્યું હોત તો તેને આશીર્વાદ મળ્યો હોત, વિજય મેળવી હોત, કાર્ય સફળ થયું હોત. તેણે એક દુરાચારી રાજા અહાજ્યાની સાથે મેલ મિલાપ કર્યો. તેણે આને એક પાર્ટનર બનાવી લીધું, એટલે અસફળતા મળી ગઈ. એટલા માટે તમે કોની સાથે મિત્રતા રાખી છે? તમે કોની સાથે મળીને રહો છો? આપણે બધા સાથે પ્રેમથી રહીએ, બધા સાથે મળીને રહીએ, તે વાત અલગ છે. પરંતુ ઘનિષ્ઠતા સાથે રહેવું, તેની સાથે જોડાઈને રહેવું, તે જેવું કહેશે તેવું હું કરીશ, તે જ મને સારી સલાહ આપે છે. તે કોણ છે? દારૂનો વ્યાપારી છે, લાંચ લેવાવાળો, તે હત્યારો છે, તે દુર્માર્ગી છે. તે તમને પોતાની સલાહ આપે છે અને તમે તેની સાથે ઘનિષ્ઠતા સાથે રહેશો તો કાર્ય સફળ થશે નહીં, નુકસાન થશે, હાનિ પહોંચશે અને તમે કરેલા કાર્યો નિષ્ફળ થશે. તો કોની સાથે તમે ઘનિષ્ઠતા સાથે છો?
કોની સાથે વધારે હળી મળીને રહો છો? તમારા માટે આના ઉપર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. પ્રભુ કહે છે કે દૂર હટો. આવા વ્યક્તિઓથી તમે દૂર હટી જાઓ. તે તમારા આશીર્વાદોને રોકી રહ્યા છે, તમારા પરિવારની ભલાઈઓને રોકી રહ્યો છે, તમારા આત્મિક જીવનને તે નષ્ટ કરી રહ્યો છે. કેટલાક ઉદ્ધાર પ્રાપ્ત કરેલા જે છે, પોતાના કામ પર જઈને તે લોકો દારૂડિયા સાથે રહે છે અને તે જે કહે છે તેવી રીતે કરે છે. તે મારો મિત્ર છે, તે મને ખૂબ ચાહે છે. ઠીક છે, પરંતુ તેની બધી વાત ઠીક છે કે તેનો પ્રભુ સાથે સંબંધ જ નથી. તમારે તેને સલાહ આપવી જોઈએ, અને જો તમે તેની વાત માનો છો તો તમારું કાર્ય કેવી રીતે સફળ થશે? મેં આની સાથે જીવી શકતી નથી, મને ડિવોર્સ જોઈએ છે. તું યહોવાની સંતાન છે, પ્રભુની સંતાન છે, આવું કેમ બોલે છે? મેં બધું જોયું છે, આ તને કોઈએ કહ્યું? મારી સાથે કામ કરવા વાળીએ બતાવ્યું, તેની સાથે પણ આવું થયું હતું. તે કોણ છે? ખૂબ મોટી વિશ્વાસી છે? નહીં, દારૂ પીવાવાળી સ્ત્રી. તેની સલાહથી ચાલશો તો શું પરિવાર સારું રહેશે? તે સ્ત્રી દારૂ પીવે છે, તેને દારૂની લત છે. તારી સાથે કામ કરી શકે છે, તું એને પસંદ કરી શકે છે, પરંતુ તેની પાક્કી સહેલી બની શકતી નથી. કોની સાથે તમારો ઘનિષ્ઠ સંબંધ છે? કોની સાથે તમે વધારે હળોમળો છો? કોને તમે તમારું બધું જ માની રહ્યા છો? તમારા જીવનમાં તમારો પાર્ટનર બનીને કોણ રહે છે? કોઈ ખોટું વ્યક્તિ જ્યારે તમારા જીવનમાં ઘૂસે છે ત્યારે તમારું દરેક કાર્ય અસફળ થશે. તમે પછી કંઈ પણ કરી લો, આશીર્વાદ મળશે નહીં. યહોશાફાટનું ધ્યાન કરો. પરમેશ્વરનું ભય ખાવાવાળો એક માણસ, જેણે પરમેશ્વરે આશીર્વાદ આપ્યો, પરંતુ અહાજ્યા સાથે મેલ મિલાપ કર્યો, તેની પછી તેના કાર્ય અસફળ થવા લાગ્યા, અને તેનું વહાણ તે ભાંગી જાય છે, અને તેનું કાર્ય અસફળ થઈ જાય છે. તમે કોની સાથે પાર્ટનરશિપ રાખેલી છે? તે વ્યક્તિ જો દુષ્ટ છે તો તમે તેનાથી દૂર થાઓ. પાપીઓના માર્ગમાં તમે ઊભા રહેશો નહીં. નિંદાખોરોની સાથે તમે બિલકુલ પણ બેસશો નહીં. દુષ્ટ સાથે કદી પણ તમે ઘનિષ્ઠ મિત્રતા રાખશો નહીં. તમારા જીવનમાં વિચારીને જુઓ. હોઈ શકે છે તમારા પડોશમાં રહે છે, અથવા સામેના ઘરમાં રહે છે. તમારી સાથે કામ કરવાવાળો હોઈ શકે છે, તમારી સાથે અભ્યાસ કરવાવાળો હોઈ શકે છે, તમારો ગામનો હોઈ શકે છે, અથવા તમારો સંબંધી હોઈ શકે છે. શૈતાન તેનો ઉપયોગ કરીને હોઈ શકે છે તમારો આશીર્વાદ રોકી રહ્યો છે. વધારેતર પત્ની કહે છે કે તેની સાથે ન મળો, તે માણસ સારો નથી, તે દુષ્ટ છે. તું શું જાણે છે? તે તો મારો મિત્ર છે. નષ્ટ થઈ જશો. પત્ની જો સલાહ આપે તો તેને માનવાની આદત પાડો. તે માણસ સારું નથી, તે એક દુષ્ટ છે. તેના કારણે જ ઘણા પરિવારો બરબાદ થઈ ગયા છે. તેની સાથે સંબંધ ન રાખો, તેનાથી તમે દૂર થઈ જાઓ. મારી માટે ફ્રેન્ડશિપ જરૂરી છે. જો તમે આમ કહેશો તો ઈશુ કહેશે કે જા, તું તેની પાછળ પાછળ જા. કાલે જો કોઈ વિપત્તિ આવશે તો તું નિષ્ફળ થઈ જશે, અને પરમેશ્વર કઈ સહાયતા કરશે નહીં. માણસના પ્રિય ન બનો, પરમેશ્વરના પ્રિય બનીને ચાલવા માટે સમર્પિત થઈ જાઓ. જ્યારે મેં ઉદ્ધાર પ્રાપ્ત કર્યો પછી ઘણા બધા મિત્રોની સંગતિ મેં છોડી દીધી હતી, પણ મેં તેમને નફરત ન કરી. ન તો હું તેમને સામેથી મોઢું ફરાઈને જાઉં છું. મળું છું તો પ્રેમથી વાત કરું છું. તે સિવાય કંઈ મળવાનું રહેતું નથી, કોઈ ઘનિષ્ઠતા નથી. પૂછશે ત્યાં જઈએ? ના, હું નહીં આવીશ. પ્રેમ ભાવના અલગ છે અને સંબંધ અલગ છે. ખોટા લોકો સાથે તમે સંબંધ રાખશો નહીં. પ્રેમથી રહો, દૂરી બનાવીને રહો, પ્રેમ રાખો, પ્રાર્થના કરો, તેમનો પણ ઉદ્ધાર થાય તેવી ભાવના રાખો. ઈશુ વિશે તમે કહો, તેમની કહેલી વાતો પર તમે ધ્યાન ન આપો. વિશેષ કરીને જવાન છોકરાઓ, જવાન છોકરીઓ, તમે જ્યાં પણ ભણો છો, તમે જ્યાં પણ રમત રમો છો, તમે કોની સાથે ફ્રેન્ડશિપ રાખી મૂકી છે? એનો અર્થ એવું નથી કે તમે કોઈની સાથે મળો નહીં. બાઇબલમાં ક્યાંય પણ આવું લખવામાં આવ્યું નથી. તે ભલે કોઈ પણ ધર્મના હોય, તમે પ્રેમથી વાત કરો, પ્રેમથી રહો, આમાં કોઈ ખોટું નથી. પરંતુ જ્યારે ઘનિષ્ઠતા સાથે રહો છો ત્યારે તેમની આપેલી સલાહ તે કેવી છે? ધ્યાન રાખો. પ્રભુ કહે છે દુષ્ટ લોકોથી દૂર રહો. મારા વાલા પ્રિયો, ઈશુ ખ્રિસ્તના નામથી હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. બધાયનો નિર્ણય તે યહોવાના હાથમાં હોય છે. તે યોગ્ય નિર્ણય લેવાવાળા પરમેશ્વર છે, સફળ કરવાવાળા પરમેશ્વર છે. યહોવા યુસુફની સાથે હતા, એટલા માટે તેના દરેક કાર્યો સફળ થતા હતા. કામ સફળ થાય છે. આપણે કેટલા પણ પ્રયત્ન કરીએ, કેટલા પણ પ્રયાસ કરીએ, પોતાની આવડતનો ઉપયોગ કરીએ, કેટલા પણ લોકો આપણી સહાયતા કરે,
યહોવા જ કાર્યોને સફળ બનાવી શકે છે. તે જ છે જે આપણને વિજય અપાવી શકે છે. એટલા માટે પોતાના જીવનમાં તમે એક વિજયને જુઓ, એક આશીર્વાદને જુઓ. રૂકાવટો દૂર થઈને કાર્ય સફળ થાય તેના માટે પ્રભુ સાથે હોવા જોઈએ. તો ઈશુ તમારી પાસે તમારા હૃદયમાં આવી જાય તો તમારા કાર્યો સફળ થશે. વ્યવસાયનું કાર્ય, અભ્યાસનું કાર્ય, નોકરીનું કાર્ય, ઉદ્યોગનું કાર્ય, વિવાહનું કાર્ય, બાળક પ્રાપ્ત કરવા માટેનો આશીર્વાદ, ઘર બનાવવાનો આશીર્વાદ, ભલે કંઈ પણ હોય, કોઈ જગ્યા ખરીદવાની છે, ક્યાંક કંઈ કરવાનું છે, સફળ થશે. તેમાં વિજય મળશે. યહોવા તેમાં આશીર્વાદ આપશે. તે જ છે વચન. વિશ્વાસ રાખો. આ વચન મારા માટે છે. આ વચન અનુસાર પ્રભુ મને વિજય અપાવશે, મારા કાર્યો સફળ કરશે. બાળકના લગ્નનું કાર્ય સફળ થશે, સંતાનનું સુખ તે પ્રાપ્ત થશે, વ્યવસાયનું આ કાર્ય સફળ થશે, અભ્યાસનું કાર્ય આ સફળ થશે. વિશ્વાસ કરો. આવો પ્રાર્થના કરીએ. પરમેશ્વર પિતા, તમે જે પ્રતિજ્ઞા આપી છે તે માટે તમારી સ્તુતિ થાવ. ઈશુ, તમારી જરૂરત મને છે. મારા હૃદયમાં તમે આવો, તમે મારા હૃદયમાં જ રહો. મારા પાપ ક્ષમા કરો આમ બોલીને જે પણ આ સમયે પ્રાર્થના કરે છે તે બાળકો પર દયા કરો પિતા. તમે ક્ષમા કરવાવાળા પરમેશ્વર છો ને, દયા કરવાવાળા યહોવા છો ને. તેમના પાપોને ક્ષમા કરો, ભૂલોને ક્ષમા કરો. દયા કરીને ક્ષમા કરીને એક નવું હૃદય આપી દો. તેમના હૃદયમાં પરમેશ્વર તમે વાસ કરો. આજથી જ તમે તેમની સાથે રહીને તેમના દરેક કાર્યોમાં તમે વિજય અપાવો પિતા. નોકરી શોધવાવાળા બાળકોને એક સારી નોકરી આપીને, આશીર્વાદ આપીને તેમને શ્રેષ્ઠ બનાવો પ્રભુ. તેમના કાર્યોને તમે સફળ કરો પિતા. વ્યવસાય માટે પ્રયત્ન કરી રહ્યા છે, વ્યાપાર માટે પ્રયત્ન કરે છે, સફળ થતા નથી, વિચારીને નિરાશ છે. તમે સફળ કરાવવાવાળા પરમેશ્વર છો. ઈશુના નામથી એમને વિજય પ્રાપ્ત થાય. સફળ બનાવીને આશીર્વાદ આપો. લગ્નનું કાર્ય સફળ કરીને તેમને પ્રસન્ન કરો પ્રભુ. કોઈ સંતાન નથી બોલીને કેટલા વર્ષોથી આંસુ વહાવી રહ્યા છે. આજ વર્ષે તેમને સંતાન સુખ આપો. તે આશીર્વાદ અમને પ્રાપ્ત થાય. ભલાઈ કરીને તેમને પ્રસન્ન કરો. તેના માટે હું પ્રાર્થના કરું છું પિતા. ઘર બનાવવાનું કાર્ય સફળ કરીને તેમને આશીર્વાદ આપો. બિલ્ડિંગ બનાવવાનું કાર્ય, જમીન ખરીદવાનું કાર્ય, બાળકોનું કાર્ય, જે કાર્યો માટે આ પ્રયત્ન કરે છે, ઈશુના નામથી તે કાર્યો સફળ થઈ જાય. તેમને વિજય પ્રાપ્ત થાય. તે ચમત્કાર જોઈને પ્રસન્ન થાય. આજથી જ દરેક રૂકાવટો દૂર થઈ જવી જોઈએ પ્રભુ ઈશુના નામથી. રૂકાવટો નાખવાવાળી શૈતાનની શક્તિને હું ઠપકો આપું છું પ્રભુ. કાર્ય સફળ કરીને તેમને પ્રસન્ન કરો પ્રભુ. આશીર્વાદ આપવા માટે સ્તુતિ થાવ. બીમાર થઈને, નિર્બળ થઈને, આ કારણોથી મારું જીવન આવું થઈ ગયું છે બોલીને જે નિરાશ છે તેમને જુઓ પ્રભુ. તમારા ઘાવાળા હાથોથી તેમને સ્પર્શ કરો. દરેક બીમારી ઈશુના નામથી તે દૂર થઈ જાય. દરેક બીમારી, દરેક વેદના, દરેક પીડા દૂર થઈ જાય. એક અદ્ભુત સાજાપણું એ લોકોને પ્રાપ્ત થાય. મૃતની જે ગાંઠ છે તે દૂર થઈ જાય. ઈશુના નામથી ચમત્કાર થાય. ઈશુ, તમારી સ્તુતિ થાવ, સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. ઈશુના નામથી તમારા બાળકોને આશીર્વાદ આપીને પ્રાર્થના કરું છું પિતા. આમેન, આમેન. For further details and prayer support, contact Jesus Redeems Ministries, Nallumavadi, Tuticorin District, 628211. Our phone number 04435454545. Email info@jesusredeems.org. Our website www.jesusredeems.com. God bless you.